ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા સફાઈ ઝુંબેશ કરવામાં આવી છે। ચોમાસાને લઈ ગંદકી થાય અને કોઈ મહામારી વકરે નહીં તે પહેલા સફાઈ કરવામાં આવી છે। સુરત મનપાના સહયોગથી સફાઈ અભિયાન સફળ બનાવ્યું હતું। આજથી 1450 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબે સફાઈ અંગે લોકોને જાગૃતિ સંદેશ આપ્યો હતો। આજે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા છે। હાલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરત શહેર સમગ્ર દેશમાં સ્વચ્છતાને લઈને નંબર 1 આવ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતા સ્વચ્છતા અભિયાનમાં સુરતીઓના સહયોગથી આજે પણ સ્વચ્છતાના અભિયાનના કાર્યક્રમો થઈ રહ્યા છે। હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચોમાસામાં ગંદકી ફેલાવાના કારણે અનેક બીમારીઓ માથું ઉચકતા હોય છે। શહેરમાં એ પણ ખાસ સ્લમ વિસ્તારમાં કોઈ બીમારી જન્મ લે તે પહેલા ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। આજે રિંગ રોડ વિસ્તારથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનારી છે તે પહેલા ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન સાથે મુસ્લિમ બિરાદરોએ સફાઈ અભિયાન હાથ ધરી સાચા અર્થમાં કોમી એકતાનો સંદેશ આપ્યો છે।